याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહનો 70મો જન્મદિન જીવદયા અને માનવ સેવાથી ઉજવાયો. જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના પૂર્વ આચાર્ય તેમજ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તથા પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્ત અભિયાનના મંત્રી, રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહનો 70મો જન્મદિવસ 13મી માર્ચને ગુરુવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાયો હતો. આ ઉપરાંત ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. માંડવીની કિરણ ક્લિનિકમાં જયેશભાઈ જી શાહે દીપ પ્રગટાવીને ડાયાબિટીસના નિઃશુલ્ક મેડિકલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં બ્લડ પ્રેશર અને ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગર પણ નિઃશુલ્ક ચેક કરી અપાયું હતું. સ્વાગત પ્રવચન કેમ્પના દાતા દિનેશભાઈ શાહે કરેલ હતું. દાતા પરિવારના રમેશભાઈ મહેતાએ પ્રવચન કરેલ હતું. નિવૃત્ત શિક્ષક ભાઈલાલભાઈ દેવધર, દાતા પરિવારના વર્ધમાન મહેતા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું. મિત્રો, હું દિનેશભાઈ શાહ આજે મારો 70મો જન્મદિવસ છે અને અમારા પરિવારે એવું નક્કી કર્યું કે જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણી જીવદયા અને માનવ સેવાથી કાર્ય કરી અને એ રીતે દિવસ ઉજવીએ. અને આજે કિરણ ક્લિનિકના ડોક્ટર જય મહેતાના સહકારથી ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે અને આ કેમ્પને માંડવીના એક જાણીતા સેવાકીય કાર્યકર અને સેવાભાવના ટ્રસ્ટી શિવ મહત્વના ટ્રસ્ટી છકોટી જૈન સંઘના અગ્રણી એવા જયેશભાઈ જી શાહના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીને જયેશભાઈ કેમ્પને ખુલ્લો મૂક્યો. આજે દિવસ દરમિયાન બધા સેવાકીય કાર્યો કરવાના છે અને સેવાકીય કાર્યો કરી અને આજનો જન્મદિવસ છે એ ઉજવશું. અમારી વિચાર, અમારા પરિવારને એવો વિચાર છે કે જન્મદિવસે માત્ર પાર્ટીઓ રાખવી નહીં, એટલે આજે કોઈ પાર્ટી રાખવામાં નથી આવે, પણ જીવદયા અને માનવ સેવાથી આજનો દિવસ અમે ઉજવીએ છીએ. ડોક્ટર જય મહેતા વર્ષોથી અહીં કેમ્પ કરી રહ્યા છે. આજે ભાસ્કર મુનિને પણ હું યાદ કરી કે આજથી 3-4 વર્ષ પહેલા જ્યારે ભાસ્કર મુનિએ અહીં ચાતુર્માસ કર્યું ત્યારે એમની વિષયામાં એમના સહકારથી અહીં 2 કેમ્પો રાખવામાં આવે છે. એમની પ્રેરણા એવી છે અને એની પ્રેરણાથી છકોટી જૈન સંઘ અવારનવાર કેમ્પોનું આયોજન કરે છે. ખાસ કરીને 2 કેમ્પો 12 વર્ષ સુધી જે નાના બાળકો છે એને સોના પ્રાશનનો કેમ્પ રાખવામાં આવે છે. અને આજે ડાયાબિટીસનો કેમ્પનો મેં એટલા માટે વિચાર કર્યો કે ડાયાબિટીસનો રોગ એ રાજરોગ છે અને દિન પ્રતિદિન એ રોગનું પ્રમાણ જ્યારે વધી રહ્યું છે ત્યારે આ ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે. વધુ કઈ ન કહેતા આજે સેવાકીય કાર્ય કરી અને આપણે બીજાને પ્રેરણા આપવાની છે કે જન્મદિવસે જેટલું શક્ય હોય એના સેવાકીય કાર્ય કરવા. જય હિન્દ, જય જીનેન્દ્ર. દિનેશ સાહેબે 69 વર્ષ પૂરા કરી અને 70 વર્ષમાં પ્રસ્થાન કર્યું તે બદલ એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. સાથે સાથે એમણે એમના જન્મદિવસ નિમિત્તે અહીં મારા દવાખાનામાં આજે મારા દવાખાનામાં 257મો ડાયાબિટીસનો કેમ્પ એમના તરફથી રાખવામાં આવેલ છે. તે બદલ એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને માંડવીના સમગ્ર નગરજનો ખાસ આ કેમ્પનો લાભ લે. સાહેબ જે પોતાના રિટાયરમેન્ટમાંથી જ્યારે નિવૃત્તિ થયા છે શિક્ષકમાંથી, ત્યારે હું ખરેખર એમ કહેવા માંગીશ કે ખરેખર એ નિવૃત્ત નથી થયા, પરંતુ સેવાકીય કાર્યમાં એમની પ્રવૃત્તિ સ્ટાર્ટ થઈ છે. એમનો નવો અધ્યાય સેવાકીય પ્રવૃત્તિમાં સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે ખરેખર
ખૂબ ખૂબ શુભેચ્છા કે એમને પરિવારમાં આ કેમ્પ કરાવે છે, દર વખતે આ પ્રકારના કાર્યો કરતા રહે છે. ખાસ એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. પ્રવેશ કરી રહ્યા છીએ. આમ તો અમારા બહુ વડીલ શ્રી આ કેમ્પને આજે જ રાખી એવું નથી, સતત વર્ષભર દરેક સેવાઓ સાથે સંકળાયેલા છે. અંધપંગ હોય કે કેન્સર સોસાયટી હોય કે કોઈ બી માનવ સેવા હોય કે જીવદયા સેવા, ઘાસચારાની તકલીફ થતી હોય તો ગામે ગામ ગાડીઓ પહોંચાડવાનો એમનો યોગ્ય સહકાર રહે છે. આજની તારીખમાં આ કેમ્પ રાખીને કોઈ નવું કાર્ય કે મોટું કાર્ય નથી. એમનું કાર્ય તો વર્ષભર રહે છે. અત્યારે પણ એ લોકો નિરાધાર બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી એ લોકોને રોજીરોટી આપવા માટે સક્ષમ બન્યા છે અને એ પ્રવૃત્તિને પણ હજુ એ લોકો વેગ આપી રહ્યા છે. હું આશા કરું છું કે ભગવાન એમને લાંબુ આયુષ્ય 100+ આપે અને એ લોકો સમાજની જીવદયા અને માનવ સેવાને સાર્થક બનાવે. આભાર. દિનેશભાઈના 70મા જન્મદિવસ નિમિત્તે એમને ખાસ શુભકામના સાથે આજે ડાયાબિટીસનો જે કેમ્પ રાખવામાં આવે છે એ કેમ્પનો વધારેમાં વધારે માનવીના લોકો લાભ લે એવી ખાસ વિનંતી. દિનેશભાઈ શિક્ષણમાં હતા અને જે કામ તેની કરી છે અને શિક્ષણમાંથી નિવૃત્ત થયા એક દિવસથી પ્રવૃત્ત હોય એમ સતત પ્રવૃત્તિશીલ કાયમી દરેક સંસ્થાઓમાં કોઈ પણ કામ હોય સતત હાજર, દરેક કામગીરીમાં પોતાનો સહકાર હોય કે સેવાકીય કામમાં દરેક ક્ષેત્રે આગળ હોય ત્યારે એમણે આજે પોતાનો જન્મદિવસ જીવદયા અને માનવ સેવાની રીતે ઉજવવાનું નક્કી કરી અને એક પ્રેરક કાર્ય કર્યું છે. ત્યારે આપણે ફરીને એમને શુભેચ્છા પાઠવી અને આજના દિવસે કેમ્પમાં ઉપસ્થિત શિક્ષકો, પરિવારજનો, ગુરુનાથભાઈ, રમેશભાઈ, ડોક્ટરભાઈને ખાસ હું આભાર માનું છું. મોજીલો ગુરુ તરફથી શુભ અવસરે આપ સૌએ આ સુંદર પરોનો આનંદ માણવો જોઈએ. એકવાર ફરીથી આપ સૌ મળીને આપના પ્રિય દિનેશભાઈ શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવો. હેપી બર્થડે દિનેશભાઈ. નમસ્કાર. દિનેશભાઈ શાહના જન્મદિન પ્રસંગે અમે નરેશ મુનિ, ઓજસ મુનિ ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન પાઠવીએ છીએ. જન્મદિન પ્રસંગે અતિ હૃદયપૂર્વક વધાઈ આપીએ છીએ. દિનેશભાઈનો પરિચય લગભગ 24 વર્ષથી છે. આજ સુધીમાં એમને પ્રતિકૂળતાઓ ઘણી આવી, તકલીફો વેઠીને પણ આજે એક્ટિવ, સક્રિય રહે છે. દિનેશભાઈના જીવનમાંથી આ એક ઉદાહરણ, એક આદર્શ ખરેખર બધા માટે પ્રશંસનીય છે અને સાથે સાથે અનુકરણીય પણ છે. દિનેશભાઈ શાહ વ્યસન મુક્તિ અભિયાનની સાથે વર્ષોથી જોડાયેલા છે. અમે હંમેશા સક્રિય રહે છે. અત્યાર સુધીમાં અમે 24 વર્ષ દરમિયાન એમને અનેક કામો સોંપ્યા, અનેક કાર્યોમાં એમણે હોંશે દરેક કાર્ય સુંદર બને એના માટે એમણે કોશિશ કરી છે. તો આજે એમના જન્મદિન પ્રસંગે અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપીએ છીએ, શુભેચ્છા પણ વ્યક્ત કરીએ છીએ. એમનું તન તંદુરસ્ત રહે, મન પ્રફુલ્લિત રહે, સામાજિક પ્રવૃત્તિ તેમજ અન્ય પ્રવૃત્તિ જે કરી રહ્યા છે એના માટે પણ અમે ખૂબ ખૂબ એમની અનુમોદના કરીએ છીએ. આજરોજ અમારી ટીમના રાહબર સાથીદાર એવા દિનેશભાઈ શાહ, માંડવી, એમનો આજે 70મો જન્મોત્સવ સમગ્ર કચ્છ અને માંડવી ઉજવી રહ્યું છે. ત્યારે અમારી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા છેલ્લા 27 વર્ષથી સમગ્ર કચ્છમાં દરેક લોકોપયોગી કાર્યોનું દાતાઓના સહયોગથી કરી રહ્યા છીએ અને અમારી આ ટીમ સાથે અમારા રાહબર, જેને કહીએ કે રિટાયર નહીં પણ રિચાર્જ થયેલા એવા 70મા વર્ષમાં પ્રવેશતા દિનેશભાઈ શાહને અમારી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ વતી જન્મદિવસની ખૂબ ખૂબ
શુભેચ્છા, અભિનંદન. અને ભવિષ્યમાં સમગ્ર કચ્છમાં આવા આપણે ખાલી માંડવી કે એ સમગ્ર તાલુકો નહીં પણ દરેક તાલુકામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં આપણે સાથે મળી દાતાઓના સહયોગથી લોકોપયોગી કાર્યો કરીએ એ જ પ્રભુ પાસે પ્રાર્થના. અને આપને દીર્ઘાયુષ્ય મળે, તંદુરસ્તી રહે અને સારી રીતે નવજુવાનને પણ શરમાવો એવી તાકાત ધરાવતા આપને ખૂબ ખૂબ ધન્યવાદ જન્મોત્સવ પ્રસંગે. અને મારી સમગ્ર ટીમ વતી પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ખરેખર કચ્છને માંડવીને ગૌરવ છે કે શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આપ શિક્ષક જેવા રિટાયર નહીં પણ રિચાર્જ થઈ અને આ પ્રવૃત્તિઓમાં આપણી સાથે જોડાયેલા છો. ફરી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જય હિન્દ, જય કચ્છ. નમસ્કાર, હું ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી, કન્વીનર મસ્કત ગુજરાતી સમાજ, વાઇસ ચેરમેન ગ્લોબલ કચ્છ ફેડરેશન. આજે એક સવિશેષ દિવસ છે અમારા બધા માટે કે આપણામાંના એક એવા દિનેશભાઈ શાહ જેઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટી કારકિર્દીના ડુંગરો સહર કર્યા છે. જેમણે ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય કે અજાણ હશે એમનાથી એવા આપણા સક્રિય સામાજિક કાર્યકર દિનેશભાઈ શાહ કે જેમનો અવાજ જ એમની પહેચાન છે. એક માત્ર મેસેજ જાય અને દિનેશભાઈ ગમે ત્યાં હોય, સેવાકીય ક્ષેત્રે ગમે કામ હોય, કાર્ય હોય, દિનેશભાઈ ઇઝ એવર રેડી. મેં એમને ઘણા જોયા છે, અહીંથી ત્યાં, ત્યાંથી ઉहाँ, પણ કોઈને નારાજ નથી કરતા. અને NO એની ડિક્શનરીમાં નથી. અને એમના કારણે જ એમને ગુજરાત સ્ટેટ લેવલે અને રાષ્ટ્રીય લેવલે રેકગ્નાઇઝેશન મળ્યું છે, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એમને. આ જ એક એમની મોટી પહેચાન છે. એમના કાર્યો, એમના પરિવારના એમનું યોગદાન ખૂબ જ મહત્વનું છે કચ્છ માટે. કચ્છમાં બધી જ સંસ્થાઓ સાથે જેઓ જોડાયેલા છે, જેમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, જન કલ્યાણ કેન્સર હોસ્પિટલ, આવા જૈન સમાજના જેટલા આપણા મંડળ છે, કચ્છમાં સંસ્થાઓ છે, બધા જ સાથે દિનેશભાઈ સક્રિય રીતે જોડાયેલા છે અને પોતાની રીતે બનતું અથાગ પ્રયત્ન કરી અને બધાને મદદરૂપ થાય છે. જેમનો આજે જન્મદિવસ છે, આપણા બધાના માટે ખૂબ જ ખુશીની વાત છે, આનંદની વાત છે. બસ તો આપણે આ જ સ્થળેથી એમને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છાઓ, અભિનંદન. અને પરમ કૃપાળુ પરમાત્મા એને ખૂબ લાંબુ નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે એ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. અને આજનો જન્મદિવસ એમને મુબારક. નમસ્કાર, જય માતા. દિન દુખિયા માનવો અને બોલો જીવન ઉત્કર્ષ માટે સતત કાર્ય કરનાર સેવાના ભેગદારી અમારા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર મનોકરના પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહને આજે 70મા જન્મદિવસે હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. દિનેશભાઈ શાહ એટલે સેવાના ભેગદારી. જ્યાં દિન દુખિયા માનો કે બોલો જીવોના સેવાનું કોઈ પણ કામ હોય તો ઉષાના આગમનથી પહેલા અને નિષ્ઠાના અંધકાર પછી પણ સતત કાર્યરત એવા સેવાના ભેગદારી અને શ્રી દિનેશભાઈ શાહને અમારે સમગ્ર જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કીધું તો હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને આખી જિંદગી જેણે એક શિક્ષણ પ્રેમી, એક આજના આચાર્ય અને શિક્ષણ મહાસંઘના જે મહામંત્રી તરીકે જેણે આખી જિંદગી જેને સેવા કરેલ છે, નિસ્વાર્થ ભાવે સેવા છે, એવા સેવાના ભેગદારી દિનેશભાઈ શાહની સેવાને બિરદાવીએ છીએ. અમારે જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રોજેક્ટ ચેરમેન હોવા એવા એ અમારા માટે ગૌરવની વાત છે. અને એના માટે અમે હર્ષ સાથે ગૌરવની લાગણી આપીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા તેમને લાંબુ આયુષ્ય આપે, તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને તેઓ ધર્મ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે અને સમાજ કાર્યોમાં સતત અગ્રસર રહે એવી હું સમગ્ર નવચેતન ભગવાન મહાવીર માનવ એમણે શુભેચ્છા પાઠવું છું. હેપી બર્થડે દિનેશભાઈ. દિનેશભાઈ,
તમારા આજના જન્મદિવસે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા વડીલ, મારા મિત્ર, મારા એક સારા ગાઈડ, સેવાકીય પ્રવૃત્તિમાં જ્યારે હું માંડવી આવ્યો ત્યારે એક સારો સર્જન બની અને ગોલ્ડ મેડલ સાથે આવ્યો. પણ ત્યારબાદ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની પહેલી મિટિંગ મેં રાણા સાહેબની ઓફિસમાં જોઈ અને ત્યારે દિનેશભાઈને મળ્યો. પણ ત્યારે એક શિક્ષક હતા, પછી મેં એમને પ્રિન્સિપલ તરીકે જોયા. જ્યારથી આપણે એમ સ્કૂલ કરી ત્યારે એક રાહબર તરીકે જોયા, એક ગાઈડ તરીકે જોયા અને અંધ અપંગના સમગ્ર મારા 5 વર્ષના પ્રમુખ તરીકે હું રહ્યો. એની અંદર સતત મારાથી વધારે દોડનારા અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી આજે જે આટલું મોટું કામ કરી શકી છે, કરી રહી છે, એના જો એકમાત્ર જોવાના હોય કોઈ સપોર્ટર તો એવા દિનેશભાઈ. ફરીથી દિનેશભાઈ, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મોજીલો ગુરુ તરફથી શુભ અવસરે આપ સૌએ આ સુંદર પરોનો આનંદ માણવો જોઈએ. એકલોય ફરીથી આપ સૌ મળીને આપના પ્રિય દિનેશભાઈ શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવો. હેપી બર્થડે દિનેશભાઈ. નમસ્કાર. આજે શ્રી દિનેશભાઈ શાહના જન્મદિન પ્રસંગે મને 2 શબ્દો કહેવામાં આવ્યા છે, પરંતુ શ્રી દિનેશભાઈ શાહ વિશે કંઈ કહેવું હોય તો 24 કલાક પણ ઓછા પડે. આજે આપણે કોઈ ધારાસભ્ય વિશે કે કોઈ બીજી અગ્રગણ્ય વ્યક્તિ વિશે પણ વાત નથી કરવાની. શ્રી દિનેશભાઈ શાહ એ અગ્રગણ્ય વ્યક્તિ કરતાં પણ વિશેષ વ્યક્તિ છે. એવા પ્રાથમિક શિક્ષક શ્રી દિનેશભાઈ વિશે આજે આપણે 2 શબ્દો વાત કરશું. સંક્ષિપ્તમાં વાત કરવી હોય તો 2 શબ્દોમાં દિનેશભાઈ વિશે વાત ના કરી શકાય. એના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે. 24 કલાક પણ આપણે એમના વિશે કહેવામાં ઓછા પડે એવી એમની સમાજ સેવા છે. એમની નેશનલ લેવલ એવોર્ડ હોય, રાજ્ય સ્તરે એવોર્ડ હોય કે કચ્છની અનેક કમિટીઓમાં એ પ્રમુખ સ્થાને હોય કે સંસ્થામાં કોઈ પણ મહામંત્રી તરીકે હોય, કોઈ પણ પદ ઉપર દિનેશભાઈ શાહને હંમેશા પસંદ કરવામાં આવે એવી એની વ્યક્તિ વિશેષતા છે. રાજ્ય સ્તરે એવોર્ડ મેળવેલો છે, સ્ટેટ લેવલ એવોર્ડ મળ્યો છે અને પણ નેશનલ લેવલે પણ જેમણે અનેક એવોર્ડ મળ્યા છે. એવા દિનેશભાઈનું સ્થાન હંમેશા મોખરે હોય છે. માંડવીની વિવિધ સંસ્થાઓ જેમ કે જન કલ્યાણ મેડિકલ સોસાયટી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને બીજી એવી અનેક જૈન સંસ્થાઓ કે માંડવીની અનેક સંસ્થાઓમાં તમે લિસ્ટ જોશો કે એમાં હોદ્દેદારો કામ કરનારા કોણ છે તો તમને એમ લાગશે કે એમાં હંમેશા દિનેશભાઈનું નામ તો હોય જ. એવી કેટલી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કે મારે તો લિસ્ટ રાખવું અને છાપામાં વાંચીને તમને કહું તો તમને કહી શકું કે ભાઈ દિનેશભાઈ આટલી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે અને કોઈ પણ જાતના અહંકાર વગર માનવ સેવાના ઉદ્દેશથી જ જેઓ સંસ્થામાં કામ કરતા હોય એવા આપણા દિનેશભાઈ છે. પરમાત્મા શ્રી આયુષ્યમાન વ્યક્તિને દીર્ઘ આયુષ્ય અને સ્વચ્છ જીવન આપે, દીર્ઘાયુ જીવન આપે એવા પરમાત્મા પાસે હું ખાસ પ્રાર્થના કરું છું. આપણે સૌ તાળીઓના ગગડાટથી એમને જન્મદિનને વધાવી લઈએ અને તેમને ખૂબ દીર્ઘાયુષ્ય આપે પરમાત્મા અને ખૂબ શુભેચ્છાઓ આજે આપણે પાઠવીએ છીએ. જય હિન્દ. જય જિનેન્દ્ર.
હું ડૉક્ટર દિનેશ જોશી. આજનો દિવસ આપણા સૌ માટે એક ગૌરવ ભરેલો દિવસ છે. એટલા માટે કે આજે આપણા સમાજસેવી સૌના પરમ મિત્ર અજાત શત્રુ એવા શ્રી દિનેશભાઈ એમ શાહ એ આયુષ્યના 70મા વર્ષમાં પદાર્પણ કરે છે. અને અમારા વ્યસનમુક્તિ અભિયાન માટે પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન માટે આ દિવસ એક ગૌરવ ભરેલો એટલા માટે છે કે વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ એ એમની સંયમ જયંતિમાં સંયમ દિન માટે એ સુવર્ણ જયંતિના વર્ષમાં પ્રવેશ કરે છે. એટલે કે એમને દીક્ષા લીધે 50 વર્ષ પૂરા થાય છે. એટલે એમની સુવર્ણ જયંતિ છે અને એ નિમિત્તે સમાજ સેવાનું વ્યસનમુક્ત કરવાનો એમણે જે ભગીરથ પ્રોજેક્ટ ઉપાડ્યો છે એમાં જોડાયેલા મંત્રી તરીકે જોડાયેલા અને એમ સમજો કે તનમન ધનથી જોડાયેલા એવા શ્રી દિનેશભાઈ શાહ એ એમના આયુષ્યના 70મા વર્ષમાં પદાર્પણ કરે છે. એટલે વ્યસનમુક્તિ અભિયાન માટે તો આ એક પ્રસંગ સોનામાં સુગંધ મળે એવો થયો છે. દિનેશભાઈ શાહ એક વિરલ વ્યક્તિત્વ, એ અજાત શત્રુ વ્યક્તિત્વ ધરાવે છે. કારણ કે સમાજના સેવાના કોઈ પણ કાર્ય હોય દિનેશભાઈ હંમેશા એમાં અગ્રણી જ હોય છે. એમનો અગ્ર ફાળો હોય છે. પોતાનું તન તોડી અને કાર્ય કરતા રહે છે. અરે એમ સમજો કે જાણે કંઈ પણ વિષ પાઈને પણ એ અમૃત આપે છે. એક નીલકંઠ જેવા છે. ત્યારે આ દિનેશભાઈ એક વિદ્યાર્થી માટે આપણે સમજીએ છીએ કે વિદ્યાર્થી માટે એક આદર્શ શિક્ષક છે. કારણ કે એમને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું એવોર્ડ મળ્યો છે. વિદ્યાર્થી માટે આદર્શ શિક્ષક છે. એમના જે સ્ટાફ છે, શિક્ષકગણ છે, એના માટે એક આદર્શ આચાર્ય છે અને સમાજને માટે એક આદર્શ સમાજસેવી છે. તો આ દિનેશભાઈને આપણે આયુષના 70મા અવસર પ્રવેશ નિમિત્તે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. દિનેશભાઈ શાહ નિરામય દીર્ઘાયુષ્ય ભોગવે અને ખૂબ જ હજી સમાજ સેવા કરતા રહે અને અનેક લોકોને વ્યસન મુક્ત કરતા રહે, અનેક રોગીઓના એ નિરોગી બનાવે. કારણ કે અંધ અપંગ, જનકલ્યાણ મેડિકલ સોસાયટી આ બધા એવા છે સમાજ સેવાના અંગો કે જેમાં દિનેશભાઈ શાહનું એક વિશાળ વટવૃક્ષ સમૂહ પ્રધાન છે. ત્યારે આજના દિને દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ એ હજી સમાજ સેવાના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાવીરને પ્રાર્થના. જય જિનેન્દ્ર. આજે 13મી માર્ચ એટલે માંડવીના કર્તવ્યનિષ્ઠ અને સનિષ્ઠ કર્મવીર એવા દિનેશભાઈનો જન્મદિવસ. એમના જન્મદિવસ પહેલાં હું એમને અઢળક શુભેચ્છાઓ આપું છું. એ પહેલાં હું કહીશ કે જયનૂતન શાળાના ભૂતપૂર્વ નહીં પરંતુ અભૂતપૂર્વ શિક્ષક છે, જેમને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું બિરુદ મળ્યું છે. તે ઉપરાંત તેઓ જૈન સમાજના સમાજ રત્ન એવોર્ડ વિજેતા પણ છે. એ માંડવીની કોઈ પણ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કે મેડિકલની પ્રવૃત્તિમાં હંમેશા એમનો સક્રિય સહયોગ રહ્યો છે અને એ હવે પછીનું જીવન દીર્ઘાયુ રહે, નિરોગી રહે અને સદાય આવી પ્રવૃત્તિઓની અંદર એમનો સિંહ ફાળો રહે એવી આકાશ ભરીને અઢળક શુભેચ્છાઓ દિનેશભાઈ આપને. સૌને નમસ્કાર. હું ભારતી ગોર જૈનનૂતન પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. પ્રભુ કૃપાએ મોરારી બાપુએ પણ ચિત્રકૂટ એવોર્ડ આપ્યો છે અને ગુજરાત રાજ્ય સરકારે પણ શ્રેષ્ઠ શિક્ષકથી નવાજ્યા છે. ત્યારે મને આજે એવા જ એક સમાજ રત્ન શ્રી દિનેશભાઈ શાહના જન્મદિવસે શુભેચ્છા આપવાનું મન થયું. તો મારે કહેવું છે કે શૈલે શૈલે ન માણિક્યમ ગજે મૌક્તિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. પ્રત્યેક પર્વત ઉપર માણેક નથી હોતા, પ્રત્યેક હાથીના મસ્તકે મણી નથી હોતા, પ્રત્યેક વનમાં ચંદન વૃક્ષો નથી હોતા. એવી રીતે સજ્જન પુરુષો પણ દરેક જગ્યાએ નથી હોતા. એટલે દિનેશભાઈ શાહ જેવી વ્યક્તિ બધી જગ્યાએ હોતી નથી. આપણું માંડવી એના માટે ભાગ્યશાળી છે કે દિનેશભાઈ શાહ આપણા માંડવીના છે. કોઈ પણ સેવા કાર્ય હોય તો એમના માટે એમ કહી શકાય કે એમની નિસ્વાર્થ ભાવના, એમની સમયની પ્રતિબદ્ધતા, નાનામાં નાના કાર્યને બિરદાવવાની ભાવના, તો મોટામાં મોટા કાર્યો કરી શકવાની એમની ક્ષમતા. એવા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પણ એ ટ્રસ્ટી છે, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પણ એ ટ્રસ્ટી છે અને ખાસ તો એમની
અતુલ બુદ્ધિશક્તિ અને દ્રઢ મનોબળના એ સ્વામી છે એવા દિનેશભાઈને આજે એમના જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુને પ્રાર્થના કરીએ કે એમનું જીવન દીર્ઘાયુષ્ય તો બને જ, સાથે સાથે નિરોગી પણ રહે, એ સમાજ કલ્યાણના કાર્યો કરતા રહે, સમાજને ભલાઈના કાર્યો માટે પ્રેરતા રહે, એવી અરિહંતને આરાધના. પ્રણામ. વાડીલાલ દોશી, પ્રમુખ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, સમાજ રત્ન એવોર્ડ વિજેતા. હું આજે દિનેશભાઈ મહેતા, શિક્ષક અગ્રણી અને સમાજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાને એમના આજના જન્મ દિવસે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આ સેવાભાવી માણસે અત્યાર સુધી જે લોકોના કામ કર્યા છે એ હજી પણ તંદુરસ્ત અને આયુષ્ય જિંદગીભર લાંબુ આયુષ્ય ભોગવે, એટલે એને વધારેમાં વધારે લોકોના કામ કરી શકે, લોકોના સેવાકીય કાર્યો કરી શકે, લોકોને સરસ રીતે વર્તી શકે, બધા એનું કામ કરી આપે છે. એ બદલ એમને લાંબુ અને તંદુરસ્ત ભર્યું આયુષ્ય ભગવાન શ્રી મહાવીર સામે આપે એવી આજના દિવસે શુભેચ્છા. કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની શ્રી જૈનોતન શાળાના પૂર્વ આચાર્ય શ્રી અને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને સમાજ રત્ન જૈન શ્રેષ્ઠી એવા મારા વડીલ બંધુ શ્રી દિનેશભાઈ શાહના આજે 70મા જન્મદિવસ નિમિત્તે ગણાત્રા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અરે, વ્યક્તિ શું છે એ મહત્ત્વનું નથી, પણ વ્યક્તિમાં શું છે એ મહત્ત્વનું છે. અને એટલે જ પૂજ્ય બાપુએ કહેલું વાક્ય આજે મને યાદ આવે છે કે મારું જીવન એ જ મારો સંદેશ. એમ આપના પણ જીવન સમયમાં સુગંધિત સુમધુર કરેલા કાર્યોની સુવાસ ચોતરફ ફેલાયેલી જોવા મળે છે. છેલ્લે હું એટલું જ કહીશ કે સફળતા તમને ચૂમે, સુખ તમને ગળે લગાડે, તક તમને પસંદ કરે, સમૃદ્ધિ તમારો પીછો કરે, આયુષ્ય લાંબુ વિશાળ મળે, નિરોગી તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે અને અમારા જેવા શ્રેષ્ઠ મિત્રો આપણી આસપાસ ફરતા રહે, આપની આસપાસ રહે. આજના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. શાંત અને સરળ સ્વભાવી, ધર્મપ્રેમી, શિક્ષણ પ્રેમી અને કુટુંબ પ્રેમી એવા શ્રી દિનેશભાઈ શાહને 70મા જન્મદિવસના વાલપના વધામણા આપતા અત્યંત ખુશી અનુભવું છું. શાળા સમયની દોસ્તીને એમણે ભાઈચારામાં ફેરવી છેલ્લા 50થી પણ અધિક વર્ષોથી એ સંબંધને એમણે જીવંત રાખ્યો છે. શાળા જીવન દરમિયાન નવનિર્માણ આંદોલન 74ની લડતમાં તેઓ અગ્રેસર રહ્યા અને સમય જતાં પ્રાથમિક શિક્ષક સંઘના દાયકાઓ સુધી મહામંત્રી પદે રહીને તેમણે નિસ્વાર્થ ભાવે શિક્ષકોના પ્રશ્નોને વાચા આપી છે. તેમના આવા સેવાભાવી કાર્યોને લક્ષ્યમાં લઈ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી સાહેબના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ સહિત ગુજરાત સમાજ રત્ન, સાંદીપની એવોર્ડ સહિત અનેક એવોર્ડ એ વાતની સાક્ષી પૂરે છે કે તેમણે શિક્ષણ અને સમાજ સ્તરે અદ્યતન કહી શકાય એવા સત્કાર્યો કર્યા છે. માંડવીને તેમણે કર્મભૂમિ બનાવી અનેક સંસ્થાઓના આધારસ્તંભ બની રહ્યા છે. એટલું જ નહીં, એમના સેવાભાવને લીધે બધા જ ગચ્છોના ગુરુ ભગવંતોના તેઓ કૃપાપાત્ર બની રહ્યા છે, જ્યારે પ્રિન્ટ મીડિયા સાથે એમનો ગૌરવો અતિ પ્રશંસનીય છે. આવા અજાતશત્રુ સમાન શ્રી દિનેશભાઈ માટે પરોપકારી પરમાત્માને એ જ પ્રાર્થના કે એમને નિરોગી દીર્ઘાયુ આપશો, જેથી જરૂરિયાતમંદવાળાઓ માટે તેઓ એક ફરિશ્તા બની રહે. જય જિનેન્દ્ર. દિનેશભાઈ, આજે આપને જન્મદિવસની મુબારકબાદી આપતા ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ અભિનંદન. સ્વસ્થ જીવન જીવો, સારી તંદુરસ્તી, આપનું આયુષ્ય વધે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. કારણ કે આપના કરકમળો દ્વારા અસંખ્ય જીનશાસ્ત્રના સુકૃતો તો થાય જ છે, પણ એ સાથે સાથે ખૂબ ઘણા બધા સમાજોની, એટલે આમ હું કહેવા જાઉં તો 18 વર્ણની આપ સેવા કરી રહ્યા છો. આપ અંધ અપંગ સોસાયટીની અંદર પણ એટલા બધા સક્રિય છો. એ જ રીતે માનવ કલ્યાણમાં પણ આપ સક્રિય છો.
ખૂબ સરસ એવા માંડવીના એકે એક કાર્યમાં આપનું યોગદાન છે દિનેશભાઈ, અને એઝ અ સ્ટુડન્ટ ઓફ જીટી ડેફિનેટલી વી ઓલ આર પ્રાઉડ ઓફ કે અમારે ત્યાંથી આપ ભણી ગયા છો જીટીમાંથી. હું પણ આપની જેમ જ જીટીમાં લગભગ 1970માં મેં એસએસસી પાસ કરી છે. આપ 1974ની એસએસસીમાં હતા, અને આજે જીટીનું પણ ગૌરવ કહેવાય કે આપ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે. આ નાનું સાનું ગૌરવ નથી દિનેશભાઈ, અને આપ જે સેવા કરો છો ને એ સૌથી મોટો ધર્મ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. ધન્યવાદ દિનેશભાઈ. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.